પ્રી પ્રાઇમરી સ્કૂલો માટે સરકારે નિયમો હળવા કર્યા। 4 વર્ષ ન થયા હોય તેમને જુનિયર કેજીમાં પ્રવેશ, 4 વર્ષથી ઉપરના બાળકોને સિનિયર કેજીમાં પ્રવેશ। 5 વર્ષથી ઉપરના બાળકોને બાલવાટિકામાં પ્રવેશ, પૂર્વ પ્રાથમિક બિન અનુદાનિત સંસ્થાના રજિસ્ટ્રેશન ફરજિયાત। અગાઉની જોગવાઈ સામે સંચાલકોએ વિરોધ નોંધાવ્યો હતો। માલધારી સમાજના આંદોલન વિશે ટિપ્પણીને લઈ ગોપાલ ઇટાલિયા સામે રોષ। ઇટાલિયાએ કહ્યું, 20-25 દિવસથી માલધારી સમાજનું આંદોલન, જે આંદોલન કરે છે તેમની સામે કાર્યવાહી કરો। કુબેર ડિંડોરના નિવેદન પર ઋષિકેશ પટેલની પ્રતિક્રિયા। ઋષિકેશ પટેલે કહ્યું, સરકાર ખાડા પૂરતી જ હોય છે, એટલે એમણે નાની મોટી વ્યવસ્થા કરવા સૂચન કર્યું હતું। ડિપ્લોમા કોર્સમાં અભ્યાસ કરતા વિચરતી વિમુક્ત જાતિના વિદ્યાર્થીઓને શિક્ષણ ફી પેટે અપાતી સહાય બંધ થતા વિરોધ। બનાસકાંઠામાં વિદ્યાર્થીઓને સમાજના આગેવાનોએ આવેદનપત્ર આપી રજૂઆત કરી। મહેસાણા અર્બન બેંકની ચૂંટણી પહેલા ઓડિયો વાયરલ। અર્બન બેંક હેડ ઓફિસથી વાત કરું છું કહી કોલ કરાયા અને વિશ્વાસ પેનલને મત આપવાનું કહેવાયું। ડીએમ પટેલ અને આનંદ પટેલની છે વિશ્વાસ પેનલ। વડોદરાના વાઘોડિયામાં દશામાના મંદિરે ધતિંગનો પર્દાફાશ। દશામાની મૂર્તિમાંથી ઘી નીકળવાની વાત ખોટી નીકળી। પૂજારી સીતા ગોહિલ અને પરિવાર પહેલેથી જ ઘી મૂકી દેતા હોવાનું ખુલ્યું। 35 વર્ષથી ચાલતા તરકટનો વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાએ પર્દાફાશ કર્યો હતો। કચ્છના ગાંધીધામના કીડાના ગામથી સપનાનગર સુધીના દબાણો હટાવાયા। ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલા આરોપીના દબાણ તોડાયા। 2400 ચોરસ ફૂટ જગ્યામાં બનાવાયેલી 16 દુકાન તોડી પડાઈ। દાહોદમાં ઠક્કર ફળિયાના સ્થાનિકોએ સ્માર્ટ મીટરનો વિરોધ કર્યો। એમજીવીસીએલની ટીમ મીટર લગાવવા પહોંચી હતી। કોંગ્રેસ અને વિસ્તારના લોકોએ વિરોધ કર્યો। પંચમહાલના કાલોલમાં મનરેગા યોજનામાં મસમોટા ભ્રષ્ટાચારનો કોંગ્રેસનો આક્ષેપ। કોંગ્રેસ તાલુકા પ્રમુખ ભૂપેન્દ્ર ખેરે કહ્યું, યોજનામાં લાખો રૂપિયાની કટકી થઈ છે, જે કામો થયેલા બતાવ્યા તે માત્ર કાગળ પર છે। સુરતની કામરેજ ગ્રામ પંચાયત વિવાદમાં રોડ બન્યો ન હોવા છતાં 4.50 લાખ કોન્ટ્રાક્ટરને ચૂકવી દેવાના આક્ષેપ। સમગ્ર મામલે યોગ્ય તપાસ કરવા માંગ ઉઠી। સુરતની માંગરોળ કચેરીએ ખાતરની અછતને લઈ કોંગ્રેસનો વિરોધ। અછત વધતા ભાવ મુદ્દે આંદોલન આપી વિરોધ દર્શાવાયો। રાસાયણિક ખાતરની અછત મુદ્દે કૃષિમંત્રી રાઘવજી પટેલનું નિવેદન। કહ્યું, રાસાયણિક ખાતરથી રોગોનું પ્રમાણ વધ્યું, લોકો પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટે પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે। ખાતરના વેચાણમાં થતી ગડબડી અંગે તપાસના આદેશ। ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિમિટેડના એમડી વિજય ખરાડી તપાસ કરશે। જામનગર અને ભાવનગરના 2 વિક્રેતાઓને વેચાણ બંધ કરવા આદેશ। અમદાવાદના નૈનપુરના એગ્રો સંચાલકની મનમાની। ખાતર સાથે અન્ય ઉત્પાદન ખરીદવાની ફરજ પાડતા હોબાળો। યુરિયા સાથે લિક્વિડ નેનો અને હાઇજિક ખરીદવાના ફરજ પાડવામાં આવી। રાજકોટમાં હેલ્મેટ લઈ યુથ કોંગ્રેસ અને એનએસયુઆઈના કાર્યકરોનો વિરોધ। રોડ રસ્તા સારા બનાવવાની માંગ સાથે વિરોધ। રસ્તા સારા બન્યા બાદ હેલ્મેટ ફરજિયાત કરવા માંગ। અમરેલીના શેત્રુંજીમાં ન્યુમોનિયાથી સિંહબાળના મોત થયાનો ખુલાસો। સિંહબાળના મોત સીડીવી રોગથી ન થયાનું ખુલ્યું। વાઇલ્ડ લાઇફ પીસીસીએફ જયપાલસિંહે કહ્યું, સિંહબાળનો મૃત્યુદર 50% રહ્યો છે। 1500 કરોડના કૌભાંડમાં ભાવનગરમાં ઈડીના દરોડા। કૌભાંડના આરોપી હનીફ શેખના ઘરે વર્ષ 2023ના એસએમએસ સ્ટોક ટિપ કૌભાંડ અંતર્ગત ઈડીની ટીમે તપાસ હાથ ધરી। કૌભાંડના નાણાં વિદેશમાં ટ્રાન્સફર કર્યાની આશંકા। રાજકોટના ગોંડલમાં મહિલા જુગારીઓ ઝડપાઈ। ગોંડલ નાગરિક બેંક ડિરેક્ટર નીતા મહેતા જુગાર રમતા ઝડપાયા। ગોંડલ સિટી પોલીસે 8 મહિલાઓ સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી। રાજકોટના જસદણમાં ફૂડ વિભાગની તપાસમાં હરિકૃષ્ણ ઓઇલ ઇન્ડસ્ટ્રીઝના નમૂના ફેલ સાબિત થયા। કપાસિયા અને સિંગતેલના લીધેલા નમૂના નિષ્ફળ જતા ₹10 લાખનો દંડ ફટકારાયો। પાદરા ગંભીરા બ્રિજમાં તપાસનો ધમધમાટ શરૂ। બ્રિજની તપાસ માટે એસીબીએ 6 સભ્યોની એસઆઈટીની રચના કરી। સસ્પેન્ડેડ 4 અધિકારીઓ સામે એસઆઈટી તપાસ કરશે।
સુરતના ઓલપાડમાં વૃદ્ધાને જોડીમાં ઉઠાવી 108 સુધી લઈ જવા લોકો મજબૂર. સાયણ વિસ્તારમાં ખરાબ રોડ હોવાથી 108 ઘર સુધી પહોંચી શકી નહીં. સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ. શિક્ષણ વિભાગમાં કરાર આધારિત ભરતી થશે. સ્પોર્ટ્સ આસિસ્ટન્ટની કરાર આધારિત ભરતી કરવામાં આવશે. સરકારી કોલેજોમાં આઉટસોર્સથી જગ્યાઓ ભરાશે. પસંદગી પામેલ ઉમેદવારને 21,000 માસિક વેતન અપાશે. સરકારી કોલેજોમાં શારીરિક અધ્યાપકોની ભરતીની માંગ. ક્રીડા ભારતી સંસ્થાએ શિક્ષણ મંત્રીને પત્ર લખી જીપીએસસી મારફતે કાયમી ભરતી પ્રક્રિયા કરવા માંગ કરી. કરાર અથવા આઉટસોર્સને બદલે કાયમી ભરતીની માંગ કરાઈ. અમદાવાદના ગુમા શીલદમાં બ્રિજને લઈ સ્થાનિકો પરેશાન. ઓડાએ બ્રિજ બન્યા બાદ રસ્તો જ ન હતો બનાવ્યો. વિવાદ બાદ રસ્તો બનાવી આપવાની ખાતરી આપવામાં આવી હતી. અમદાવાદમાં પોસ્ટર વિવાદ અંગે સોલા પોલીસ મથકમાં જાણવાજોગ ફરિયાદ નોંધાઈ. ટ્રાફિક ડીસીપી સફીન હસને કહ્યું એનજીઓએ મંજૂરી લીધા વિના પોસ્ટરો લગાવ્યા. વિવાદિત પોસ્ટરો સાથે પોલીસને કોઈ સંબંધ નથી. ભાવનગર અયોધ્યા સાપ્તાહિક ટ્રેનને રેલવેની મંજૂરી મળી. ભાવનગર ડિવિઝનને વધુ એક લાંબા અંતરની ટ્રેન મળી. લાંબા અંતરની ટ્રેન મળતા યાત્રિકોની સુવિધામાં વધારો થશે. નેપાળના સાંસદોએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી. સરદારની પ્રતિમા જોઈ સાંસદો અભિભૂત થયા. ગુજરાતી જીએસટી આવકમાં 15% વધારો નોંધાયો. જુલાઈ 2025માં જીએસટી હેઠળ 6,702 કરોડની આવક થઈ. જુલાઈ 2025માં વેટ હેઠળ 2,620 કરોડની આવક થઈ. વિદ્યુત શુલ્ક હેઠળ 1,038 કરોડની આવક નોંધાઈ. ડીસામાં નકલી ઘી બનાવતી ફેક્ટરી ઝડપાઈ. તાસવી માર્કેટિંગ એન્ડ ડેરી પ્રોડક્ટ પર રેડ પાડી કાર્યવાહી કરાઈ. 1.67 લાખનો મુદ્દામાલ કબજે કરાયો. અમદાવાદ સિવિલમાં બ્રેઇન ડેડ થયેલ વ્યક્તિના હૃદય, લીવર, 2 કિડનીનું દાન. સેઠપુર બોગાના ધીરજભાઈનું બ્રેઇન ડેડ થતાં આ નિર્ણય લેવાયો.